શિક્ષણની અંદર છેલ્લા ઘણા વર્ષોથી આપણે ત્યાં નવા નવા પ્રયોગો અને નવી નવી પદ્ધતિઓ એનો આવિષ્કાર થઈ રહ્યો છે. 1947માં દેશ સ્વતંત્ર થયો ત્યારથી લઈને આજ સુધી આપણે શિક્ષણની અંદર ઘણી બધી નીતિઓ અને ઘણા બધા પરિવર્તનોના આધારે દેશ અને દેશમાં વસતા મનુષ્યોના વિકાસ માટે બધા પ્રયત્નશીલ છે. બધાના પ્રયત્નો છે એ સારા છે. કુલ મળીને શિક્ષણ દ્વારા વ્યક્તિને સારો બનાવવો એ ઉદ્દેશ્યથી જ આ બધું થઈ રહ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ખોટી માન્યતાઓને કારણે, ખોટી પદ્ધતિને કારણે ક્યારેક નુકસાન થતું હોય એવું પણ લાગે છે. 1947માં ભારત સ્વતંત્ર થયું એ પહેલાં અંગ્રેજો 1942ની અંદર અંગ્રેજો ભારત છોડો, ક્વિટ ઇન્ડિયા એ ચળવળ ચાલી અને 1947 સુધી એ ચળવળના આધારે આ દેશમાંથી અંગ્રેજો ગયા. એ સમયે જે રાષ્ટ્રભક્તોએ પ્રયાસો કર્યા હતા એ પ્રયાસોનો મૂળ હેતુ એ હતો કે દેશની અંદર સ્વરાજ્ય આવે અને એ સાથે સાથે સુરાજ્ય પણ આવે. ભારત એક પ્રાચીન રાષ્ટ્ર છે. ભારતનો પોતાનો એક વૈભવ, એક પરંપરા, એક ઉજ્જવળ જીવનશૈલી આ દેશની રહી છે. અનેક વિધર્મીઓના આક્રમણો છતાં પણ આ દેશની સંસ્કૃતિ, જીવનશૈલી, એના રીત રિવાજો એ બધું જેમનું તેમ રહ્યું. છેલ્લા જે શાસકો આ દેશ ઉપર શાસન કર્યું એટલે કે અંગ્રેજો, એમણે પણ આ બધું અભ્યાસ કરીને ભારતને અંગ્રેજીયતથી રંગવા માટે થઈને એમને ભારતના શિક્ષણ ઉપર પ્રયોગો કર્યા અને એ પ્રયોગોમાં સફળ પણ થયા. સ્વતંત્રતા પ્રાપ્ત થઈ પછી વિનોબા ભાવેથી માંડીને કેટલાય બધા દેશભક્તોએ પ્રયત્ન કર્યા કે આ દેશનું શિક્ષણ છે એમાં ફરીથી સકારાત્મક બદલાવ આવે. થયું પણ ખરા, પરંતુ જે વ્યાપક પ્રમાણમાં થવું જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક આજ સુધી કચાશ રહી ગઈ હોય એવું લાગે છે. વર્તમાન કેન્દ્ર સરકારે 2020માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો જે મુસદ્દો તૈયાર કર્યો એ ખૂબ આવકાર્ય છે. એ શિક્ષણ નીતિ પ્રમાણે ભવિષ્યમાં દેશનું શિક્ષણ ચાલે તો મનુષ્ય નિર્માણની જે પ્રક્રિયા આપણે તે ચાલતી હતી એ ખૂબ સારી રીતે ચાલે એવું લાગે છે. આપણે તે એવું કહેવાય છે કે ભાષા છે એ ભાષા સંસ્કૃતિની વાહક છે, ભાષા છે એ જીવનશૈલીની વાહક છે, ભાષા છે એ વ્યક્તિત્વના વિકાસ માટે ખૂબ મહત્ત્વની છે. એટલે વિશ્વના તમામ ભાષાના જે જ્ઞાતાઓ છે એમનો એક સુરે એક મત એવો છે કે બાળક માતાના ગર્ભમાં હોય ત્યારથી એની શીખવાની પ્રક્રિયા છે એ શરૂ થતી હોય છે. માતાના માધ્યમથી એ બધું જ માતા જે જોવે છે, જે સાંભળે છે, જે ખાય છે એ બધું એ ગ્રહણ કરે છે. એવી જ રીતે એના ચિત્ત ઉપર ભાષાના સંસ્કારોની છાપ પણ માતાના ગર્ભમાં પડે છે. સ્વાભાવિક છે કે એ બાળકનું પ્રાથમિક શિક્ષણ એની માતૃભાષામાં થાય તો એના વિકાસમાં એ ખૂબ ઉપયોગી બને. આવું વિશ્વના તમામ ભાષા અને શિક્ષણના જાણનારા લોકો એમનો આવો મત છે અને આપણે પણ આ વસ્તુને માનીએ છીએ. એટલા માટે પ્રારંભિક શિક્ષણ મતલબ કે 10 વર્ષની ઉંમર સુધીનું શિક્ષણ માત્ર ને માત્ર માતૃભાષામાં થાય એ અત્યંત આવશ્યક છે વ્યક્તિના વિકાસ માટે. એની બુદ્ધિ પરિપક્વ, એનું મન જરાક ઠીક થઈ જાય પછી માતૃભાષાના પાયા ઉપર એ કોઈ પણ ભાષા સારી રીતે શીખી શકે. અને અગાઉ આપણે ત્યાં આવું હતું જ કે અન્ય ભાષાઓ મતલબ કે અંગ્રેજી ભાષા છે એ ધોરણ 8થી શીખવવામાં આવતી હતી, છતાં પણ ડૉક્ટર બન્યા હોય, અંગ્રેજી વિષયના પ્રાધ્યાપક બન્યા હોય, એન્જિનિયરો બન્યા હોય એવા અનેક ઉદાહરણો આજે પણ આપણી પાસે છે. અંગ્રેજી ભાષાનો વિરોધ નથી, કોઈ પણ ભાષા ખૂબ સારી રીતે શીખી શકાય, પરંતુ માતૃભાષાના પાયા ઉપર અન્ય ભાષાઓ યોગ્ય ઉંમર પછી
શીખવી જોઈએ, આવું આપણે માનીએ છીએ. કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ આ વાત છે જ કે વર્તમાન જે અભ્યાસક્રમ છે એમાં બદલાવ કરીને માતૃભાષામાં, સ્થાનિક ભાષામાં અથવા તો લોકબોલીમાં અભ્યાસક્રમો સારામાં સારા ઉત્તમ પાઠ્યપુસ્તકો તૈયાર કરવા આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મુસદ્દાની અંદર આ વાતનો સમાવેશ થયેલો છે, જે ખૂબ આનંદદાયક, આવકારદાયક છે. આની સામે થોડા સમય પહેલાં ગુજરાત સરકાર અને આપણા ગુજરાત રાજ્યના માન્ય શિક્ષણ મંત્રી એમની જે જાહેરાત આવી છે એ થોડી દુર્ભાગ્યપૂર્ણ જાહેરાત હોય એવું લાગે છે. ધોરણ 1 અને 2માં મૌખિક અંગ્રેજી અને ધોરણ 3થી અન્ય વિષયની જેમ અંગ્રેજી વિષયને ભણાવવો એવું સરકાર નક્કી કરવા જઈ રહી છે. જે બાબતમાં અમારો એક વિચાર એવો છે કે સરકાર આ બાબતમાં ફેરવિચારણા કરે. અંગ્રેજી વિષયને અંગ્રેજી વિષયના માધ્યમથી ભણાવવી જોઈએ. વર્તમાન સરકાર જે પ્રમાણે અત્યારે ધોરણ 1-2માં અંગ્રેજી વિષયને ભણાવવાનો પ્રયાસ કરવા જઈ રહી છે, તો એમાં ગુજરાતી અને અંગ્રેજી મિક્સ કરીને એવી ભેળસેળવાળી ભાષા વિદ્યાર્થીઓને ભણાવવાથી એમને કોઈ લાભ થાય એવું તો કોઈ ભાષા કે શિક્ષણના જ્ઞાતાઓ એવું નહીં કહી શકે કે આનાથી લાભ થશે બાળકને, ઉલટાનું નુકસાન થશે. તો અંગ્રેજી વિષય માટે થઈને આજે એક માન્યતા જે એવી છે કે એ આંતરરાષ્ટ્રીય ભાષા છે, એ ભાષા શીખ્યા વગર વિકાસ અથવા આગળ વધવું હશે તો નહીં વધી શકાય. આ પણ ખોટી માન્યતા છે. વાસ્તવમાં ભૂતકાળની અંદર અંગ્રેજોએ જે રાજ્યો ઉપર, જે દેશ ઉપર શાસન કર્યું એ જ દેશોમાં અંગ્રેજી ભાષાનું ચલણ આજે છે, એ જ દેશોમાં અંગ્રેજી ભાષાનું મહત્ત્વ છે. બાકીના અસંખ્ય દેશો પોતાની રાષ્ટ્રભાષામાં અભ્યાસક્રમ અને રાષ્ટ્રનો વ્યવહાર, જેમ કે ચીન હોય, જાપાન હોય, ઇઝરાયલ વગેરે અનેક દેશો પોતાની જ રાષ્ટ્રભાષામાં એ દેશોનો વ્યવહાર ચાલે છે અને એમના કોઈ વેપાર, ધંધા, ઉદ્યોગ અથવા તો ઉચ્ચ શિક્ષણમાં ક્યાંય અવરોધ આવ્યો હોય એવું આપણને લાગતું નથી. તો આપણે સ્વતંત્ર થયા અંગ્રેજોની ગુલામીમાંથી, પરંતુ એમની જીવનશૈલી, એમના વિચારો, એમની પદ્ધતિ એ આપણા માટે એમને જે આઝાદી આપી તો આઝાદી યોજનાપૂર્વક આપી હતી એવું જે તે સમયના આજે પણ કેટલાય બધા લોકો કહે છે. એ વાતો આજે પણ આપણને સાચી લાગે છે કે હજી પણ આપણે એ અંગ્રેજીયતમાંથી મુક્ત નથી થયા. અંગ્રેજીનું આપણને એટલું બધું વળગણ છે કે અંગ્રેજી નહીં આવડે તો આપણે પાછળ રહી જશું, એવું તો હોય જ નહીં ને. કેટલાય બધા ઉદ્યોગપતિઓ 5-7 ધોરણ ભણીને પણ આંતરરાષ્ટ્રીય વેપાર આજે મોરબીમાં પણ કરે છે અને કેટલાય બધા શહેરોમાં કરે છે. એમનું ક્યાંય હેટકું નથી. 7 ધોરણ સુધી માત્ર ને માત્ર ગુજરાતી માધ્યમમાં ભણીને આજે પણ ડૉક્ટર થયા હોય એવા અનેક ઉદાહરણો છે. તો બહુ ઓછા લોકોને ગુજરાતની કુલ સંખ્યા, કુલ વસ્તી, વિદ્યાર્થીઓની સંખ્યા, એ સંખ્યામાંથી ખૂબ ઓછી સંખ્યાના વિદ્યાર્થીઓને કદાચ વિદેશ ભણવા જવાનું હોય અથવા તો એવા વેપાર ઉદ્યોગમાં અંગ્રેજી વિષયની કદાચ જરૂર પડતી હોય તો અંગ્રેજી ભાષા કોઈ પણ ઉંમરે શીખી શકાય. 25, 30, 40, 50 વર્ષે પણ ભાષા બહુ સરળતાથી શીખી શકાય એવું બધા જ લોકો કહે છે. ત્યારે આપણે શું કામ એને આટલી બધી વહેલી આ ભાષાને શીખવવી જોઈએ? કેટલાક વિદ્યાર્થીઓ માટે થઈને સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને આ અંગ્રેજી ભાષાનો બોજ આપવો એ સર્વથા અયોગ્ય છે એવું આપણે માનીએ છીએ. સરકાર એમ કહે છે કે ભાર વગરનું ભણતર હોવું જોઈએ, તો દફતરનો ભાર તો આપણે ઘટાડીએ છીએ, એ ફિઝિકલ ભાર છે, પરંતુ એનાથી પણ મોટો ભાર તો મન અને બુદ્ધિનો છે. ખરેખર તો એ ભારને ઘટાડવાની આવશ્યકતા છે. તો એ બાબતમાં આજે સરકારની નીતિ છે અંગ્રેજી વિષયને લઈને, એમાં અમારી આગ્રહભરી વિનંતી છે સરકારને કે આ નિર્ણયમાં ફેરવિચારણા કરે અને અંગ્રેજી ભાષાને ખરેખર તો 5મા ધોરણ પછીથી અથવા 5મા ધોરણથી સારામાં સારી રીતે કેમ ભણાવી શકાય આનો વિચાર કરે તો એ નિર્ણય બધાને માટે આવકાર્ય હશે. ભાષાને લઈને, આ અંગ્રેજી ભાષાને લઈને કેટલાય બધા એવા મુદ્દાઓ છે કે જે સમજવાથી આપણને એવું લાગે કે આ ભાષા વૈજ્ઞાનિક ભાષા નથી, આ ભાષાનું પોતાનું બંધારણ નથી. કેટલાય બધા શબ્દો એવા છે કે જેનો એમની પાસે જવાબ નથી. જેમ કે આપણે એમ કહીએ કે નોલેજ, તો નોલેજ
શબ્દનો પ્રથમ અક્ષર અંગ્રેજીમાં કે શું કામ એને? તો એવું કહે છે કે સાયલન્ટ છે. તો એવી તો કેટલી બધી બાબતો છે કે જેમાં વિસંગતતા છે. ખરેખર તો આપણી રાષ્ટ્રભાષા સંસ્કૃત હોવી જોઈએ. સંસ્કૃત વિશ્વએ સ્વીકારેલી ભાષા છે, એ પરિપૂર્ણ ભાષા છે. કોમ્પ્યુટરે પણ આ ભાષાને સ્વીકારેલી છે કે આ એક વિશ્વની એવી ભાષા છે કે જે પૂર્ણ ભાષા છે. અને સંસ્કૃતની અંદર અલભ્ય એવું સાહિત્ય આજે પણ આપણે ત્યાં ઉપલબ્ધ છે. અને આપણા ઉપર રાજ કરનારાઓએ આ સંસ્કૃત ભાષાના માધ્યમથી જ જ્ઞાનને પ્રાપ્ત કર્યું છે. તો એવું અમૂલ્ય જ્ઞાનને ભૂલીને આ અંગ્રેજી પાછળ આપણે પડી જઈએ અને એની વાહ કરીએ, એ યોગ્ય લાગતું નથી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ખૂબ સારી વાતો છે. વિદ્યાર્થીની જે ક્ષમતાઓ છે એ ક્ષમતા પ્રમાણેનો અભ્યાસ માટે એને તક મળે એવી પણ વાતો છે. કલાના ક્ષેત્રમાં, સંગીતના ક્ષેત્રમાં, સાહિત્યના ક્ષેત્રમાં જેમાં જે વિદ્યાર્થીને રુચિ છે એ વિષયમાં એમને આગળ વધારવો, આ પણ ખૂબ આવકાર્ય બાબત છે. વ્યક્તિ જેનો બનેલો છે 5 કોષનો, એ 5 કોષના વિકાસ થાય અને એના આધાર ઉપર શિક્ષણ પ્રાપ્ત કરે, આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મુસદ્દામાં છે. તો એ પણ ખૂબ આવકાર્ય બાબત છે. આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એવું કહેતા હોય છે કે જ્યાં પણ રાજ્ય સરકાર બીજેપીની હોય તો કેન્દ્રમાં પણ બીજેપીની સરકાર છે, ડબલ એન્જિનવાળી સરકાર, એવું બહુ ગૌરવથી કહેતા હોય છે. અને એવા રાજ્યોનો પણ વિકાસ ખૂબ થતો હોય છે. ત્યારે માનનીય વડાપ્રધાનના સપનાને સાકાર કરવા માટે પણ ગુજરાત એક મોડલ સ્ટેટ છે. ત્યારે ગુજરાત પોતાની અસ્મિતાને ભૂલે નહીં. ગુજરાત અંગ્રેજીની ઘેલછામાં ક્યાંક ગુજરાતના વિદ્યાર્થીઓના હિતોને જોખમાવે નહીં. એટલા માટે અમારો ફરીને આગ્રહ છે કે પ્રાથમિક શિક્ષણ માત્ર ને માત્ર માતૃભાષામાં અપાય અને ત્યાર પછી વિદ્યાર્થીની ઉંમર થાય, પરિપક્વતા થાય, એ પછી એ અન્ય કોઈ પણ ભાષા, અંગ્રેજી નહીં, વિશ્વની કોઈ પણ ભાષા શીખવા માટે સક્ષમ છે. તો ત્યારે બધી જ ભાષાઓ શીખવા માટે બધાનું મન ખુલ્લું હોય. તો ફરીથી સરકારનો વિરોધ નથી, સરકારની આ માત્ર ને માત્ર શિક્ષણ માટેની જે નીતિ છે એ નીતિનો વિરોધ છે. શિક્ષણ એ સૌથી મહત્ત્વનું છે. શિક્ષણ દ્વારા સ્વામી વિવેકાનંદ અને બીજા બધા જ બુદ્ધ પુરુષોએ એવું કીધું છે કે સમસ્ત જ્ઞાન અંદર છે, આપણી અંદર. એ અંતર્નિહિત શક્તિઓને ઓળખવી, પહેચાનવી અને પ્રમાણે વિકાસ કરવો, આ શિક્ષણનો માત્ર આ જ ઉદ્દેશ્ય હોય તો એ શક્તિઓને ઓળખવા માટે એની માતૃભાષા સિવાય બીજો કોઈ વિકલ્પ આપણી પાસે નથી. એટલે ફરીને આગ્રહ છે કે જ્યારે આપણે, ભારત પોતે એક આધ્યાત્મિક દેશ છે, ભારતનું શિક્ષણ આધ્યાત્મિક છે. અને અધ્યાત્મ એટલે જીવન વ્યવહારો, કોઈ ધર્મ સંપ્રદાય, ધર્મ પણ એક અલગ વસ્તુ છે, આપણે કોઈ સંપ્રદાયમાં માનતા નથી. ત્યારે આ આધ્યાત્મિક દેશની આધ્યાત્મિકતા જળવાઈ રહીએ અને એની જે વિવિધતા, વિશેષતાઓ છે એ પણ જળવાઈ રહીએ. કોઈ પણના પ્રભાવમાં આવ્યા વગર આ દેશનો વિદ્યાર્થી પોતાના બળ ઉપર, પોતાની માતૃભાષા ઉપર, પોતાની માતૃભૂમિ માટે, પોતાની મા માટે વિકાસ કરે. માતૃભાષા અને માતૃભૂમિ એનો કોઈ વિકલ્પ નથી. આ વિશ્વના તમામ ભાષા અને શિક્ષણના શાસ્ત્રીઓનો મત છે. ત્યારે માતૃભાષાનું મા જેટલું જ મહત્ત્વ છે, માતૃભાષાનું માતૃભૂમિ જેટલું જ મહત્ત્વ છે. તો ફરીથી અમારી એક આગ્રહભરી વિનંતી છે કે સરકાર આ બાબતમાં ફેરવિચારણા કરે, સરકાર આ બાબતમાં ખુલ્લું મન રાખે. હજી પણ સમય વયો નથી ગયો, ચર્ચાને પણ અવકાશ હોઈ શકે. જે પણ શિક્ષણને જાણનારા લોકો છે એમની સાથે ફરીથી એક વખત ચર્ચા કરે. અમને પણ ચર્ચા માટે બોલાવે તો અમે તૈયાર છીએ. અને ફરીથી માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ થાય એવી અમારી આગ્રહભરી વિનંતી છે. મારું નામ છે સુનિલ પરમાર. મોરબી સરસ્વતી શિશુ મંદિર, જે વિદ્યાભારતી નામની સંસ્થા સાથે જોડાયેલી છે, એમાં હું નિયામક તરીકે કામ કરું છું. વિદ્યાભારતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારોથી અને એમની પ્રેરણાથી શિક્ષણની અંદર કામ કરતું એક સંગઠન છે સંઘનું. અને રાષ્ટ્રીય વિચારધારા વિદ્યાર્થીઓમાં સારા ચારિત્રનું નિર્માણ થાય, એ રાષ્ટ્રભક્તિથી ઓતપ્રોત માણસ બને, પ્રકૃતિ પર્યાવરણનું જતન કરે અને વિશ્વ માનવ બને, એ ઉદ્દેશ્યથી અમે શિક્ષણની અંદર કામ કરીએ છીએ. શિક્ષણ અમારા માટે, વિદ્યાભારતી માટે સેવા વ્રત છે. શિક્ષણ છે
એ આજીવિકાનું સાધન નથી, પણ શિક્ષણ એ જીવન વિકાસ માટે છે એમ માનીને વિદ્યાભારતીના શિશુ મંદિરો શિક્ષણની અંદર 1952થી કામ કરી રહ્યા છે. તો ફરીથી આ બાબતમાં અમારી આ એક આગ્રહભરી અપીલ છે કે આ બાબતમાં ફેર વિચારણા થાય.